અત્યારે હું મારા હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો સવારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને માતાજીએ ટિફિન બનાવી નાખ્યું છે. જો અત્યારે ટિફિન ભરાય છે, માતાજીનું કામ ચાલુ છે. હે મોઢું કેમ આવું થઈ ગયું? લે સમજો બટેટાનું રવો ને દીધું છે મસ્તીનું. કાંઈ નહીં, સારું હાલો. તો એને શાક પર ટિફિન બિફિન બનાવી નાખ્યું છે. હવે થોડોક નાસ્તો કરી લઈએ આપણે અને સાઈડ ઉપર વહેતા થઈ. કેમ કે આપણે અત્યારે વાગી જશે 9:10 થઈ ગઈ છે. ખોટું વધારે મોડું નથી કરવું. અને ટ્યુબલાઇટ કેમ હેઠી આવી ગયેલી? લે ટ્યુબલાઇટ હેઠી આવી ગઈ, હરખી કરવી પડશે હવે મારે પહેલાં તો. કાંઈ નહીં, સારું ટ્યુબલાઇટ હરખી કરીને ખાઈ લઈ, નાસ્તો કરી લઈ. પછી એક દોસ્તાર વાળતું હોય છે ગેટે, તો પહેલાં એની પાસે પહોંચીએ કંઈક. અત્યારે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ આપણી. અને જો આ કટિંગનું કામ કરવાનું છે, 45 મારવાની છે આમાં. અને નવું મશીન મગાવી લીધું છે સ્પેશિયલ 45 મારવા માટે, કેમરોન પ્રોનું. જો આ મશીન નવું મગાવી લીધું છે. તો આપણે એકલા જ છીએ સાઈડ ઉપર, બીજું કોઈ છે નહીં. કટિંગ કરવાનું છે તો ધીરે ધીરે એકલા કર્યા કરી. કેમ કે અત્યારે હોળી ઉપર બધા મજૂર ગામડે ગયેલા છે, કોઈ મળતું નથી. તો કાંઈ નહીં, એટલે જે થાય આપણે એકલા કરીએ. ત્યારે હેલ્પર મળે ત્યારનું ત્યારે જોઈ જાય, પણ નથી એટલે કાંઈ રજા તો નહીં રખાય, કાંઈક તો કરવું પડશે. એટલે આપણે કટિંગ કરવા આવી ગયા છીએ. તો ધીરે ધીરે કટિંગ ચાલુ રાખીએ આપણે. તો આપણે જો કામ કરી થાકી જાય, બેઠો કટિંગ કરતો હતો, મશીન પડ્યું છે સામે ત્યાં. તો હવે લાગી ગઈ છે ભૂખ, તો આપણે ખાવા બેસી ગયા છીએ. તો બટેકાનું શાક છે, ગ્રેવીવાળું, કેરી છે ને પાણી, છાશનો બોટલ છે, પાણીનો બોટલ પીડ્યો છે આપણી પાસે. બધું કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. ને એકલા છે, આખી સાઈડ ઉપર કોઈ છે નહીં. વાહ જેવું જો ભૂખ્યા થઈ જાય એટલે ખાવા બેસી ગયા. પણ વાળ જોવાની તો હોય નહીં, એકલા છે એટલે. ચાલો થોડું ખાઈ લઈને ઘડીક આરામ કરીએ. સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છે, કામ કરી થાકી ગયા હતા એટલે ઘરે આવી ગયા છે. ને જો આ ઘરે અત્યારમાં નાસ્તાનો હાલો થઈ ગયો છે 6 વાગ્યામાં. શું બનાવે છે કે તું મમ્મા? સ્માઈલી. હા જો આ સ્માઈલી બનાવે છે. બનાવી દેવું પડે, માંગે શું કરું, આ ખાવું ઓલું ખાવું એમ છે બનાવી દેવાનું. નાનું ઈ જે કે ઈ ખાવા ખાવું ખાઈ लो દીકા. रुको अब इसको तो निकालने दो. इसको निकालने तो दे गट्टू, पहले निकालना तो पड़ेगा ना. देखो कितने प्यारे हैं स्माइली. देखो तुम. अरे वाह, बहुत प्यारे है ना. આને તળવાના એમ ને રે? હા તળવાના. બરોબર. આસી ને ઓલા થોડા પેલા ફ્રાય કરેલા હવે પછી ફ્રીઝરમાં મૂકી દેવાના, પછી ડીપ ફ્રાય કરી દેવાના એટલે ક્રિસ્પી થઈ જાય. બરોબર, સરસ. લ્યો તમે ગટુ જે માંગે ને એટલે ઇન્સ્ટન્ટ મળી જાય. ગટુ ખાવા નથી કા તારે? सॉफ्ट है ना, कितना सॉफ्ट है. હાલો હાલો, માં દીકરી બે બનાવીને ખાઈ લે, ભલે ખાઈ લે. આપણે મસ્ત નાઈ લે. એક તો જો કે સાઈડ ઉપર તો આખો દી કટિંગ કરવાનું હતું, તો બીજું તો હું બતાવી નહીં ક્યો નહીં તમને. કેમ કે આખો દી એકલા કાપતો હતો, કોઈ હતું તો નહીં. એવું હતું. અત્યારે ઘરે આવ્યો તો પછી ઘરનું લઈ બતાવી કેમ કે આવું બધું કરીએ છીએ. કાંઈ હારો હાલો. ત્યારે હું થાકી ગયો છું હાવ. પહેલાં તો મસ્ત નાઈ કરી લઉં ગરમ પાણીથી, તો મને કાંઈક શાંતિ થઈ જાય. તો નથી બોલું તો દાંત કેમ કાઢશો તું, ઈ મને કહી દે તો. ગટુ એવું ન કરાય, ઈ તું હું કામે રિહાણું છો, હું કામે કહી દે તો. કેમ ન બોલ? મારી યાર બોલ. લ્યો ખાવ માર. ન્યા જાય છે બોલાવા એને. રિહાવાની ઓર નાનીથી વાત હોય. એને છોકરા કહેવાય. માવો તો ખાવા પડે ને ગતું. કેમ? લ્યો ગટુ માવો ન ખવાય, પાપાને કેતો ખરી. દાંત જો પાપાના કેવા થઈ ગયા છો તો ખરી. અડી ગયા હવે, કાઈ હારા નથી. આને કહી દે હારા છે, કહી દે. મને કહી દે હારા છે, કહી દે. હું થોડી માવા ખાવ છું. ગટુના દાંત છે ને હળી ગયેલા છે, એ નકરી ચોકલેટ ખાય ને એટલે હળી ગયા દાંત એમ. મારા દીકરાના દાંત ક્યાંય ખરાબ નતો, બધા વાઈટ વાઈટ. ઓકે બરોબર. બેયને બંધ, તારે ચોકલેટ બંધ, તમારે માવો બંધ. ઈ ની આલે કહી દે.
નો ચોલ બે કહી દે નો ચોલ બે હા બસ ગાંઠિયા જ ખાવાના. હવે તમારે શું કરવાનું છે તો સમજી ગઈ. જો પાપા ના પાડે છે લે માવો તો ખાવો પડે ને નહીં કેમ નહીં ખાવાનો કહી દે. સારા પાર્ટી બધું હતી ને પાર્ટી બધું તે જમવા બેસી ગયા છે પણ જમવામાં તો આખા પીનાનું શાક છે રોટલી છે ગરમા ગરમ રોટલી ઘી વાળી પ્લસ ઉપર જતા ભાતે છે બાજુમાં ને મસાલા વાળી છાશે છે અને ગટિયું શું કરે છે તારી બસ પાસે? ઈ જ મારી બાજુ બેઠો બેઠો ખાઈ છે એટલે મને એમ થાય છે કે એને ખબર હોય કે હું ખાઉં પણ સમજાતું એમ કરે છે રેડી ગો સ્ટાર્ટ ગો એમ કરે ખાઈ લ્યો હવે. આમ જો હું ખાઈ લેતી કરતા પાપા બાજુ બેઠા ને ઈ કે મને ભીંડો બહુ ભાવે પાપાની જેમ. એમાં એવું છે મારો થોડો વિડીયો બનાવો પાછો હા. ઇન્સ્ટાગ્રામ માટે પણ ઈ કે ખાઈને જાય તો કે બનાવો પણ ના ના એ ખાય છે ને તો ખાવા દેવાની. હા પછી આપણે કઈ ઉતાવળ નથી ખાવાની પણ ઈ ખાઈ લે ને પછી આપણે વિડીયો બનાવીએ એટલે એમ નખરા તો કે નખરા ખૂટે નહીં બસ. ક્યાં ખાઈ ગયો? ગઈ નખરા જોયા? આવું છે કાંઈ નહીં, હાલો તો આપણે ખાઈ લઈએ ને વિડીયો બનાવી નાખીએ તો જો ત્યાં જમી કાઢવીને મનોજ છે ભોલું છે બધા બે ગયા છે અને આપણે પોતે 3 જણાથી વધારે કોઈ છે નહીં પણ આરામથી બેઠા છે હેમંતભાઈ આવ્યા નથી પણ અરે ઉનાળો ચાલુ થઈ ગયો તને ખબર છે? મને યાર ગરમી બને બહુ થાય છે યાર તો હવે એસી કરની ઘડી સરકાર ચાલુ કરે ને તાર વાંધો ક્યાં નહીં રિમોટ ક્યાં પડ્યું? એટલે રિમોટ કે તમારા દાદાને એસી છે રિમોટ ક્યાં પડ્યું ના પડ્યું એ રિમોટ ગોતતા ને એસી ચાલુ નહીં થાય બરાબર બે ગરમી જાવ. થાય છે મને. ગરમી થાય પોતાના ઘરે સાપ બેઠો છે નહીં એના ઘરે સોલાર છે તો એસી નથી ચાલુ કરતા ત્યાં લાઈટ બિલ નો આવે ને તો એને કટાયા બિલ મારે ભરવાનું હોય તમે મનોજ. બેમાં છે કે નથી ભરતા તો બિલ રિમોટ ક્યાં પડી? રિમોટ. એને ઈ ઈ લવ લવ મને કરે. નથી ખબર એને જ ખબર હોય ને આને જ ખબર હોય એને બધું ખબર એને હોય રિમોટ ક્યાં તો રિમોટ મારી કંટ્રોલ મારી ભાઈ, હાથમાં છે ઈ તો મને ખબર છે તું તો મારા પતિને હાથમાં. દબાવીને જ બેઠી છો. રિમોટ કંટ્રોલ અરે આપણે ઈ વસ્તુ નથી. હું તારો દોસ્તાર છું તારે એટલું પણ મારી ઈ આ ઉભા રહે તું નહીં કે મારો ભાઈ ઘરે આવ્યો હોય ને એ તારે છે ને વધારે મગજ કાઢી. તમારો હા બસ ભાઈબંધ- બરોબર ઈ રેડી આલી. એક જ મિનિટ તમારો ભાઈબંધ પડ્યો ને પાછો અહીંયા જ રહી છે झूठ पे झूठ बोलती जा रही है शर्म नहीं आती આપણે એટલે ઈ રાતે કાંઈ ને મહેમાન નથી રાતે જ બરાબર ઘરે- મારે રાતે જ ઘરે રહેવાનું એને રાતે મળી આવ્યો એના ઘરે એસી છે સોલાર છે ભાઈ એસી કર્યું હોય પંખો બંધ કરી દે ઉનાળામાં એવા શીકડી ના છે ન્યા બેહવા જાતા જ એના ઘરે કાલથી આપણે એના ઘરે બેહવા જવાનું થાય છે ભલે ઈ તારે વહીવટ નથી કરવાનો. તમારે વહીવટ નથી કરવાનો મેં કીધું કાલથી તમારા ઘરે બેહવા આવજો એટલે આવશું લગન થાય ને પછી એને એને મારા લગન થાય પછી તું તાર તું વાત આવશે. અત્યારે ઉનાળો ચાલુ થયો ને મારે દરરોજ એસી જોહે રાતે એસી અહીંયા. જોઈ કે તમારા બાપાને જ બિલ ભરી જાતા હાલી હું નીકળ્યા કરે ગુસ્સો મારી હવે પાછું અરે આ વસ્તુ મને છે પણ તમારા ભાઈબંધ હોય તો આરતી ઉતારો આરતી ઉતારવાની છે આ ઉતારો આરતી રિમોટ લે રિમોટ કોઈ ઈ તો કીધા કરે કીધા કરે તો પાયું હે ને આ બધે અહીંયા કઈક પડ્યો હોય છે રે. કામી કામી નકરા બિલ ભરવામાં તમે કામી કામી થૂકવાળી કરીને ભેગી કરો છો હાલી નીકળ્યા છે. હા થૂકવાળી કરીને ભેગી કરે કબાટમાં બાય હાટુ ઉભરાણાવ ભમરાળી તારું નખો જ જાય તું તને મારી હાય લાગશે તને. અને ઘણીવાર એવું મને થાય કે આ આપણા દોસ્તાની ઇજ્જત કરી હતી તે મને બે મોઢે દોસ્તાની ઇજ્જત ક્યાંથી રે આ પડાન પાછળ આવ્યા હોય તમે કોઈ તો પડાન પાયતરા તે રાતે તો આવું ને રાતે. એક જ મિનિટ રાતની વાત નથી આખો રવિવાર તમે અહીંયા જ તો પડ્યા રવિવારે શું કામ હોય? મારે રવિવારની રજા રવિવારે હોય. પોતાના ઘરે રહેવાય બીજાના ઘરે હું હેરાન કરવા દોડાવ પણ અત્યારે મને ગરમી થાય છે એસી નો શું થાય છે? પોપડા વયા જાવ બાકી અહીંયા એસી નહીં થાય મને ગરમી થાય ભલે થાય તમે પોપડામાં વયા જાવ આમાં અરે આમાં આ તો ભાઈ ખોટી લાવન કરે કે કંઈક વ્યવસ્થિત છોકરીએ લગ્ન કર્યા હોત ને તો તારી વાતે સાંભળત. વ્યવસ્થિત છોકરી એટલે ઓલી હું પગ ધોઈને પાણી પીવે હા, બસ એવી. એ, હા. અત્યારે કોઈ એવી છોકરીઓ નથી હો હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે આ દુનિયામાં પતિ હારા હોય ને તો જ પત્ની હારી હોય પતિમાં મારો કાંઈ શું ન હોય વાંધો છે તો યાર મને ન પતિ હરીમાં કાંઈ વાંધો નથી તું જેટલું તું જે રીતે તારી હિસાબે બોલ ને એટલે છે. આખો ચોપડો લખાહે હા. એટલે તમે જે કરતા તું હોય બોલ એ છો કરો. મેં હરીના મોઢામાં આવો શબ્દ તારી પાસે એમ બોલતા નથી સાંભળ્યો ક્યારેય તો શું શબ્દ? છોકરો ભલે ને ફરે કે ન ફરે એકાદું વાક્ય એકાદું પોતું તો ભલે હા ને એકાદી ભૂલ ઈ બતાવે. નહીં આમાં હું નહીં બતાવું ભૂલ बस हवा निकल गई હું તમને ગણાવી બધી ભૂલ લખીને બતાવી એકે એક બાયડી કેટલી ક્યાંયથી ન ભૂલ પગે છે. ન કહેતા એ કાંઈ અત્યારે મનમાં નથી ને તેને કીધું હું તમને પછી જ કહે. બાકી માણાને વાક હોય ને તું એને એક વાક બતાવે હમણાં ગમે એ હાલ. તો ઈ તો ના દૂધમાંથી પૂરા કાઢવા વાળા છે
તો તોય કાઢ ની પૂળા કાઢ ની તું કાઢવા બેઠી તો એક ઊભા નહીં તો ઘર બેઠી નાખી. હાલી મળી છે તમારા ઘરે સાપ હોય. મારા ઘરે એસી ભલે રે અત્યારે હું મારા બેઠો છે સાપ. મારા ઘરે જે હોય એ વસ્તુ તારી વહીવટ નહીં. હું હરીના ઘરે બેહવા આવું, તારા ઘરે બેહવા નથી આવતો. તારા ઘરે બેહવા નથી આવતો. તારી માસી ને રેવા દે. એના ઘરે સાપ બેઠો છે, પોતાના ઘરે એસી છે, બીજા મહેમાન ઘરે કેવાય બધા પડી મહેમાન એમ કહો चुप हो जा सातवीं फेल चुप મહેમાન નથી, ઈ રોજ એને પેડા પાછા મહેમાન એક દી આવે. કોઈ મહેમાન કરતા હું હારો માણા કેવા તારી ઘરે દરરોજ આવું. તમને કોણ કે આવો? મહેમાન આરતી રોજ ના ખાવ ના ઘરે. આવતા રોજ આવે ઈ. મને મારી યાદ આવે હરી હાટું આવું, તારી હાટું આવું તો હોય ને તો કેદું થાના નો આવતો બંધ થઈ ગયો. તારું મારે કઈ કામ નથી. જાવા દે હાલ હાલ નીકળ હાલ તારા ઘરે. મારું જ ઘર છે, તમે નીકળો તમારા ઘરે. મારા ઘરે આવી મારી હારે વહીવટ કરવો છે. એસી કર્યું એસી નથી કરવી એસી. બિલ આપી દેજો એસી નું. 10,000 બિલ આવે છે, પછી કે બિલ ક્યાંથી યુનિટ જોઈ લે જા એટલું બધું. યુનિટ કેટલા આવે જોઈ લે જા બિલ માં બિલ એ આવે. હરી હા, હવે બિલ એસી નું છે. કે ને બીજા ખર્ચાને ધ્યાન રાખશે. હવે બીજા હું કોઈ ખર્ચ પાસે કાંઈ માંગતી જ નથી, એટલે મને એમ કહેવાનો હક જ નથી કે તું આટલો ખર્ચો તો કર્યો. એમને તો બરે લાઈટ બિલ ઉપર કોણ ભરે છે? લાઈટ બિલ હું ભરું છું. ખોટું બોલતા નહીં હો, જરાય. મારા ફોનમાંથી કપાય પૈસા. તે હું થઈ ગયું તેર હું મારી દીધું ઘરે આકે છે એ. તો પૂછ પાછો હું કમાઉં છું તો આવે છે, એમાંથી પૈસા કપાય છે, તો હું નકરા લાઈટ બિલ જ ભર્યા કરવાના. कौन है ये लोग कहां से आते हैं ये? તો ઉનાળામાં 4 મહિના હોય ચાલુ 10,000 કરવાના. આવે 10,000. ચાલુમાં 4,000 આવે, વિચાર કરો. નવરીની શું કાંઈ કામી કામી એમાં જ નાખવા પૈસા. તો એમાં હું એકલો હવા નહીં ખાય, તમે ખાશો. મને નથી ખાવી હવા. ઘર બેઠી નાખો, મારા તારી ઘરે માસી- અમને બેયને ભધાડો છો. નખો જ જાય તમારો. તારો નખો તમે જાય. ભાઈ એવી મળે ને કે તમે છે ને આમાં રૂવાટા ઊભા થઈને તમને રોજ આમ નખો શાપ કરો. લેણામાં હોય ને તમારા બધાની સેવા કરવી હોય દોસ્તારોની, એટલે લેણામાં આવે છે. ઘરના દધેના કાંઈ ન વધે કે તમે 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 હા. બીજાના ઘરમાં ડખા કરો ને બે જણાના એને કોણ? બે તો જણાના એને ઘરમાં ખાસું હોય ને ત્યાં મોટા ડાટા મારવા પડે. એવું નથી, એમને કદાચ એસી ચાલુ કરી હોત તો તુંય હવા ખાતે ને ઈ ખબર નથી. એક જ મિનિટ, તમારા ઘરે સાપ બેઠો છે, તમે પણ અત્યારે હું મારા ઘરે છો, મારા ઘરે આવ્યો છે તું તારો એસી ચાલુ કરવાનું કે છે. જાઉં છે, કેવા કેસી કરે છે ને હુંય જાઉં છું. આ વાંધો નહીં, હા. હું જાય. હુંય જાઉં, કેવા હું જોઉં તમે છું. એસી કરે છે. હા હા, હે નહીં એસી બેસી, બરાબર? અત્યારે પૈસા મૂકો અડધા અડધા બે, તો જ એસી કરે. હાલો. અમને પૈસા આપો. પૈસા સોમામાં હોય બધાય કારે. આલી હું નીકળા, કાંઈ મારા બાપા નથી હોતા, દાદા. તેના લાયક જ વાળો કયો. મહિને ને મહિને પૈસા લે જ દે, કાંઈ 4 મહિના વાળો અરે તો બાયુમાં કઈ ફાયવો નહીં આ દેવા તમને તો કાંઈ મળશે જ નહીં. તમારે લખો છે, આ જન્મમાં તે હાથ જન્મમાં નહીં મળે. તમને એકે ભાઈ જ નહીં મળે, કેમ કે અમારા બે જણા લખો કરાવો છો ને, એટલે તમને કાંઈ સારું નહીં થાય કોઈની. જાવા દેની ભમરાળી તારું નખો જ જાય. મારતી નહીં તારી માસી ને મૂકી દે કુતરી.